હજી મારું બીજું એકે ફોન આવ્યો નહીં, એકે દલાલ જાગ્યા નહીં. એક આધો જ હોય, કોઈને બાઇક હોય, કોઈને રિક્ષા હોય, કોઈને ગાડી હોય, ગમે તે ગમે તે હોય. આવશે આવશે. બોલો પૈસા કમાય, ઓફિસ બનાવી મસ્ત બેહવાની. હો આવો. કેટલા ઓટો મારી આયા? એટલે ચો ને આટલા સુધી ગયા તો એવું? ઓહો કેટલા ગયા એમ? આટલા સુધી જાય તો હમણાં ફોનમાં થોડા ધક્કા આવે ને એટલે નહીં હોપડાતું, ઓછું વપરાય. લે થોડી પૈસાની જરૂર હતી તે ઓહો ગાડી વેચવાની અમારે. ગાડી વેચવાની? ઓહો તમે ક્યાં લાયા હતા? એટલે લાયા તા ને. એવું એમ? ઓહો તમારે જો સારું ગાડી મેં જોઈ નહીં કરી યાર. એટલે તમે જોઈ નહીં ના ઘર આગળ તો પડી હોય પૂરો વર્ધીમ જીવ છે. એવું એમ? ઓહો હાર હેડો રે, કોઈ ઘરાક હોય ફોન કરું તમારે. કરો તાન જોઈને. શું કીધું કિશન? હે કટુજી, હા તમારે ફાઇનલ ગાડી છે ને, તમારા વિશ્વાસે હું લાવું બરાબર? હા ફાઇનલ ફાઇનલ. હું તો કેવું કરું, પેલા જોવા દઉં હા. પછી ઘરાક લઈને આવું. એટલે કારણ કે મારા પૈસાની બહુ અત્યારે જરૂર હોય એટલે તમે ખટક કરજો. તો મને નહીં સમજાતું નહીં, તમારી ગાડી ક્યાં લાયા? લાયા મારે મોડું થાય, મારે જવાનું, હું જવું હો. એવું? ઓહો બરાબર. તમે ઘરાક ગોતી લાવો. હા હા હેડો. ફોન બન આવે ને કોકનો લઈને જવું. એક જણા આવવાનું તો લગભગ આવશે. કચ્યો એના ઘેર તો મેં કદી ગાડી જોઈ તો હશે કે નહીં હોય સારું. થોડો વિશ્વાસ આવે પણ કોઈ નક્કી ના કહેવાય. હતું હોય ખરી ના હોય ત્યાં જઈએ. બેટો કાલે ઓછું ધાવતી હતી હોય રી 4 બાર ખાવાનું ચાલુ કરી દે તો બસ કમ્પ્લીટ થઈ જાય. ખાડા કાપવામાં કોઈ મેળ લાયા નહીં. નકરી પેડ્યો બધું ચોટ જ કરે નકરું. મારે એવાનો કરાવે છે. હા બોલો. પાડો રમાડી જાય પાડો નહીં યાર, કાલનું ઓછું તો આવે છે. એવું એમ? ઓછું થાય સારું. ચાર ખાતું તો થોડું થયું હોય હા પણ તાબાનું ઓછું કરી દે તો પછી દૂધ ભરાવાનું ચાલુ કરી નાખવું. બોલો તમારે શું જરૂર પડી? ત્યાં તારા તરફ ભર્યા હો. મારે યાર ગાડી લાવી. ગાડી લાવી? ઓહો રૂપિયા થયા ખરા ભાઈ. હશે હેરો. ચેવી નવી શું લાવી? ના યાર તો ચો વાત તો જોજો ને. નવી તો યાર ગાડીઓ તો આપણા જોડે ઘણી પડી છે. હા ઘણી વાત ગાડીઓ. કરો. હો બોલો જુઓ આવું છે રે જુઓ આ લોહી જેવું. એટલે આ કાલનું ખાતી નહીં બરોબર હરકત ના કરાવો ડોક્ટર ને બતાવો. એ જ કરવું. બોલો ને તમારું પેલું પતાવો. બોલો. એટલે આપડે ગાડીનું ગાડીઓ તો ઘણી છે પણ આપડે મારે એક ભાઈબંધ છે બરોબર, એના દલાલી જ કરે ગાડીઓની. એવું એમ? હવે ગાડીઓની દલાલી કરે, ગાડીઓ તો મળી જા. ગાડી તે કેવું ભાવમાં કેવું રે? તમારે ચઈ ઓમ ગાડી ચેવી જુઓ? ગાડી તો આપડે સસ્તામાં સારી ઓમ ચાલે એવી બસ લોંગ ટાઈમ. હા જો એ તો જેવા ઓનર હોય ને એના ઉપર જાય. હા એ તો હાચવામાં તો હાચવીએ છીએ આપડે સાધન ને તમને ખબર તો. તમારી વાત નહીં, એ આગળની ગાડીઓ પર એટલે તમારે જેટલી કિંમત ની જોવા જેટલી નહીં એ આપડે પૂછી લઈએ ફોન કરી. પછી બધું કેજો સમજીને ભાવ તાલ કરાવો. અચ્છા રોકડે લેવાની કે પછી હપ્તા? ના રોકડે જ લઈ લઈશું યાર. જૂનામાં તો હું હપ્તા આવે. ડાઉન પેમેન્ટ કેટલું પડ્યું તમારી જોડે? કહો ને 30-40 આસપાસ. 30-40 હજાર. હવ પછી ગાડી તાણ પછી મળે છે એવી યાર, પછી 30-40 વાળી જેવી મળે. એટલે તે ભાઈ એ તો ચો નવી લેવા જવી હતા એટલે તો કીધું કહું જૂનામ લેવી. કશું વાંધો નહીં, આપડે તો 30-40 વાળું. પછી જુઓ થોડા એ તો કેતા નહીં કે તમે 30-40 નું સેટિંગ કરીને બેઠા હો બરોબર, પછી એ તો 50-60 ચડે એવું કોઈ હોય નહીં, પછી એ તો લોન કરવી પડે. એવું નહીં, એ ભલે 50-60 કેતો પણ આપડે ભાવ તોડાવવા પડે. તમે ભાઈબંધ ને થોડુંક સમજાવજો. હેડો ને તો સમજાઈ લેવું બરોબર. હેડો હું ફોન કરી દઉં બરોબર. હવે કરો ને વાત. હા પણ આ તો 30-40 હજારમાં તો અત્યારે કોઈ મળતું નહીં. કરી જોઈએ. હલો હા ગફુરજી કેટલો હો? આપડે આયા તા એક ઘરાક આયા તા ગાડીઓના બરોબર. હા તે આપડે ગાડીઓ આમ કેટલા સુધી પડ્યો કોઈ 30-40 વાળી? ઓહો 30-40 હજાર રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ તો હ. ઓકે હા તે કશું વાંધો નહીં. હેડો આઈને જોઈ તો લઈએ બરોબર. હા એ હા બે હાલ જ આવીએ. ના એવી વાત નહીં, તમે તાર આવીએ છીએ. એ હારે
બબડો એક બીજી વાત, હા તમે 30-40 વાળું હોગો હો ને હા એ 30-40 હજારમાં તો અત્યારે સાયકલો નહીં મળતી, એવી સાયકલો પડી. બબડો મારી વાત ચોખ્ખે પેલા ચોખ્ખું જોઈએ તો ખરી ગાડી. જોઈએ. 30-40 હજાર તો ડાઉન પેમેન્ટ જ ભરવાનું થાય, પછી તમારા હપ્તા બપ્તા ચડશે. બરોબર? ચાલો પેલા જોઈ લઈએ પછી. હા તો કશો વાંધો નહીં. બરોબર, ઓળબોળ કરી દઈએ. બરોબર, અને હેડો જઈએ પછી. હો લે લ્યો. હવે કઈ બાજુ જવાનું મધુરજી? આજે તો કરી દે. હે એટલે આડું કરીને હો ઘર તો હવે હોમમાં છે, એવું હોય પણ આ તો ગાડીઓનો આટલો ઊભી રાખીએ છે. આડી ગાડી હે મને લાગે એવું પછી ખબર નહીં હો. તો આ તો યાર તીના ચાલી આલું વાત કરો. એ તો 30-40 તો ડાઉન પેમેન્ટ જ થાય. તારી વાત કેવી છે? હા લેડો તને ઘરે જઈને વાત તો કરીએ. જોઈએ. લ્યો. આવી નીકળે તો કંપની છે. હા મારું બેટું આરી રિક્ષા બિક્ષા ના હોય. રિક્ષા અલે રિક્ષા ને ગાડી લેવાની આપણે. હા, પણ આ તો હમણાં ઘરે પેલું ઘર અલગ લાગે યાર. ના ના હવે છેક જઈને વાત કરીએ. ચાલો જઈને ખબર પડી જાય આપી આપણે. ચાલો ત્યાંના બેટા ખોરાના બસ સંપૂજી કેટલો જવા દેવો યાર. આવ્યું ઘર? હવે આવી ગયું હા, હેડો. આ મારો ખરો ડૂબો પાર કેટલો હા આવે. મંગાવજો પેડા બેડા હો. હા સેટિંગ તો કરાવી દઉં ગાડીઓને. હેડો. હા હા બસ, શાંતિ, શાંતિ. હા બેઠા. બેહો બેહો તમે બેહો. કેવું હો ગયો? બસ શાંતિ શાંતિ. તમારે કેવું ચાલે? અમારે તારે જાય શાંતિ ઓફિસ બનાવવાની ઈચ્છા હોય હા હા ખેતરમાં બરોબર બરોબર. હાઈવે ઉપર આપણે અત્યારે બધે જ ચાલી રહ્યું હોવા. દલાલીમ ઘણું મળે. બહુ બહુ. એટલે દલાલી તો ભાઈ મને પણ અમુક માણસો એવા હોય ને યાર હા તે ના પૂછવાની વાત. એવું? હોવા. મને તો ખરી અને આ છોકરો કોણ હતા? એ અમારો તમારો લો લો અમાર શંભુજી આયા છે કે છેતર બેતર કોણું કહું. હું આપણે આને. યાર જમીન બમીન વેચાય એટલે ગાડીઓ લેવાના. ના બસ આપણે નહીં ના, ના, પીવું. જમીન નહીં વેચી. પીઓ પીઓ પાણી પાણી બસ બસ પીને જ આયા લે. થોડું. બસ પીને જ આયા. શાસ્ત્ર કરો. પીવો પીવો તમે યાર તો અમારે કે વાત સાચી. ચાબા મિલાવ ના ના બસ અમારે ચાબા નહીં પીવો અત્યારે અમારે મોડું થાય. ઉતાવળમાં ઈએ એવું એક જગ્યાએ બીજે જોવા જવાનું હતું પણ આ તો તમે અમારા ભાઈબંધો તે મૂકો પેલા આપણે હોય બતાવી દીધું. હા હે? ઘરનું પેલા હા પછી પાર્કું ચાલ્યા કરે યાર. તાણ બતાવો ગાડું બાડું ચોકી ચઈ બાજુમાં. ગાડું અને કન્ડિશન બંડિશન છે ગાડીની? કન્ડિશન તો સારી જ છે. હા હુવા કમ્પ્લીટ છે ને એકદમ? કમ્પ્લીટ કમ્પ્લીટ. હા આપણા ઘરના જ માણસ તમે શું કરવા યાર ચિંતા કર કરો હો. ઘરના વાત સાચી યાર પણ અમે ગાડી લેવા આયા તો પૂછવું જરૂરી છે. ગાડી તમારે હું કહું નવા જેવી એવી તેવી નહીં આલો બરોબર. હા સારી જ હશે ગાડી તો. જોઈને આગળ વાત થાય. હું જતો જ તો એવા પણ એટલે તમારો આવાનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ પણ હું ના છું એટલે બેઠો હોય. હા ભલે સેકન્ડ માં લઈએ જઈએ આપણે પણ નવા જેવી લાગવી જો. હા, હા, મુરત મુરત કરવાનું આપણે કમ્પ્લીટ કમ્પ્લીટ. બરોબર. આપણે જેવી તેવી ગાડી હલાવતા જ નહીં. હા, ખોટવાની ના હોય. અને આમ તેલ લગાવીને ચકાચક કરીને લઈ જાય લાગવી જોવે કે ગાડી લાયા શંભુજી. નવા એની તો હું વાત કરું ચકચક ગોમમાં તમારે. હાર તો આપણે મોડું થઈ રહ્યું હેડો ને યાર જલ્દી ફટોફટ લેટ ના પડશે. હા. બરોબર હેડો ને. ચલો. એ ચિંતા ના કરશો. હા અડધો તો ઓર પાડી દેવું અમને છે ને ગાડી. તમે આવ્યા હતા રસ્તા આપણે ઘેર જવું પડશે. ઓ યાર હા આવું છું. તમે તાર ચિંતા ના કરશો. આપણે થોડા ઘણા તો તોડાવવાની જવાબદારી આપણી પણ થોડું સમજવું પડશે હો તમારે મારા મય. સમજે. હા એટલું વિચારજો. હા હા. અરે ચેવામ લાયા હો યાર. અરે આ જો આ સારું વાત છે હવે. આ હુતાના આડા પડ્યા તો. હા લા ગટુજી આ ગાડીના ઘરાક લાવ્યો. આવો, બેહો, બેહો. હું પાણી પાણી ભરતા હું. પોણી છે. પોણી વાળે પછી લાયો. યાર. આ અમની ગાડી છે? ખબર ગાડી યાર. હે લાગતા જ નહીં ગાડી હોય એવું. હશે હશે ગાડી તો હશે. તાણ હુવા. જોઈને જ લાગતું નહીં ગાડી જઈ શકલો અમને. પેલી ગાડી ને આકડે તો સારું ઇનોવા હા પાછી. ઇનોવા ઓવે, ઇનોવા હા. એવું હોય તો લઈ લ્યો. દેવી. પાણી હાલ પીને આયા. પીવો ને તો પીવાય. હે ગટુજી હા ના ગાડી એ તો મારે પડી આપણે. બતાવું પેલા પાણી પાણી પીવો યાર. લે પાણી મથુજી હા પણ મને લાગે આયરા આવડા નાખી ઇનોવા ચલાવતા છે.
ના ચલાવતા હોય યાર. પણ ગાડી તો ડ્રાઈવર તો કોઈ બી બની જાય. જા દેજો હું એ આપણે મગજમાં નહીં પડવું. જા દે. ગાડી એની જશે એનો વાત જશે. ના હોય લે અરે હશે યાર. તો તમ તાર ભાવમાં તો તમ તારે તો પાર્ટી હો. પણ પેલા 40 કેજો. પેલા તમ તાર 10 વધારે એનો વધો નહીં, પણ પેલા ઓછો જ ભાવ કેજો આપણે. પણ 40 ની ગાડી નહીં. એ ગાડી તો મૂકી પડે. ઇનોવા હ ઇનોવા. એટલે તમે તો યાર મારા વાળું ખેંચો કે ના વાળું. પણ આ તો તમને કેવું સારું. હા તાણ સમજો કે યાર હવે આવે એટલે પછી થાય બધું. હું કહું કશો વાંધો નહીં. ચેલે છે બોલાવજો. બેહો શાંતિ. ગટુજી હેડો. આવો હું બેઠો. એટલે કાપલો લેવા ગયો તો. ભાઈ વાહ. જોઈ આ તો બાવો ખાટલા બાટલા તો જબર ઢાળા રે. ખાટલો મોટો લાયા, ગાડી મોટી હશે. મહેમાન તો બહુ વાલા. જોઈએ યાર. દે હમા બેહો. મારે પગ ડાકી આવી જાય એટલે. આવું થાય. એ તો ગાડી લે આરામ માટે સુધરી. એવું એમ મહેમાન આવે તો ખાટલા કાઢવા 15 મિનિટ રાખવાના ના કરો. એ ડોલડી બોલડી બધું સાઈડમાં મેલો. આપણે ગાડી જોવા આયા છીએ અમે તો. કઈ યાર તમે ગાડીનું કે હેડો. પૂછ્યું તું આમ કેવું કમ્પ્લીટ હોય ને ગાડી? ઓ ટકોરા જેવી યાર. હા તો બરોબર. અને એન્જિન બેન્જિન એકદમ બના ને. એક નંબર. ફોન નહીં કરાનું ને એન્જિન નું. ના ના આ તો બતાવજો ને મને ગાડી. પૂછી લો કઈ યાર કિંમત બીમત નું ફટોફટ. ગટુજી હા કિંમત કેટલી વેલી હે? વેલિયા 50,000 ગાડીની કિંમત. 50,000. 50,000 ના હોય યાર, એટલી બધી હોતી છે. થોડું સમજીને કહો. અરે મારા ભાઈબંધ પેલો ભાઈબંધ નો ભાઈબંધ એવું હોય. હવ એ કિંમત મેલેલી છે યાર 50,000 કમ્પ્લીટ. એટલે આ મેલેલી એક વાર એ તો ઉપર જ મેલેલી છે. વાત કરો તે જોઈને તો ખબર પડે. હે જોઈને ખબર થાય. આ તો કઈ કિંમત મેલેલી ઉપર મેલી છે. થપ્પુ મારી છે. ગટુજી હા 50,000 પ્રમાણે ગાડી તો હગ. એટલે ગાડી તો યાર ટકોરા જેવી હ. હા એ દોડવી જ વપાઈ અને નવા જેવી હે ને. ઓહો કમ્પ્લીટ. મને લાગે પેલી નવી ટકોરા જેવી કે તે લાગે પેલી ઇનોવા તો નહીં. હા પણ ડાયરેક્ટ 50 ના આવ્યો 30 કયો તો આના આરે 40-45 આવશે. હેડો ને જોઈએ તો ખરા. હો? જોઈને વાત થાય આપડે તો જુઓ તાણ. ચોખ્ખું જ છે. 30 કેવી પોતરી કહીએ. હો જો મારે ફોન આવી રહ્યો યાર. હેડો મારે વાત યાર કરો ફોન જોઈએ. આવે જલ્દી કરો. હેડો જે કરતા હોય. હવે હું તમને કહું, હા તમારું નહીં મારું નહીં, હા. હુકમ 50 રાખો. સારું હું કહું પોતરી કહું. હો કહી દો તો ખરા પછી શું થાય જે થાય હરી હર્યા. ગટુજી હા કહું પોતરી રાખો. પોતરી નહીં પોહાય એવું યાર. પોહા છે યાર, તો રાખો ચેટલા પોતરી. પોહા હાય યાર બોલો કે તને 50 માં ઓગળ પચામાં ના મેળાવ. ના મેળાવો. ઓછા કરી કરીને આટલા બધા યાર. એ તમારા થોડું સમજી લો ભાઈ યાર. એટલે આટલું તો સમજાય યાર, કેટલું મારા સમજાય. ભાઈબંધ હા. મારો અમે દલાલી કોઈ લેવાનું નહીં. જો હું તો કહી દઉં 1 રૂપિયો. હું તો બીજી એક ગાડીનો ઓર્ડર આવ્યો હા. તેથી દલાલી લઈ લઈએ. મારો અમે દલાલી નહીં લેવી. હવે સમજો સમજો તું. સમજો. સમજીને કેટલું સમજ્યું કે યાર આટલું તો સમજાય. તોડો તોડો હજુ તોડો થોડી થોડો. તોડો. હોમે અમે ગરીબ તોડો છીએ. યાર. ઓય. કોઈ રૂપિયા વાળા નહીં. ચાલ અમે તો રૂપિયા વાળા છીએ. બોલો હેડો તોડો તોડો. તમારા મોઢે બોલો હેડો. ભગવાન યાર, તમારે તો વાહમાં મોટું દઈ ઘરે હતું. તાણ યાર. અને આ પત્ર નાખેલું નથી કર લે. એટલે હવે તો હોય પત્રો વાળો. અરે ભાઈ ઘર લેવા નહીં આયા અમે. મથુરજી મોટું દઈ ઘર હોય. આ જ ને આ બાર ખાટલો બતાવ્યો તો અંદર નવો લઈને આ એવું. એ વાત છે યાર એ તે. ઓન તો રૂપિયા બહુ હિન તો બા. તાણ ભાઈ અને ઈ બધા અમે સાયકલ લઈને ફરતા હતા એ અને તમે શંભુજી. ગાડી લઈને ફરતા હતા. આપડે ભાવ તાલ કરવાનો, ઘરનો તાલ નહીં કરવાનો યાર. તમે ચલ આવી વાતો કરો. ગાડીનું સેટિંગ કરો. જેટલો ભાવ હોય બોલો ને યાર મોઢે. હા હેડો જોતા એ ગાડી હેડો. ગાડી જોઈને કિંમત થા. જોઈને કિંમત કરી દેવો હેડો. બોલો ના ના હેડો. ગાડી જોઈને હેડો, કિંમત થા. હેડજો. હઉ. તો ગાડી ઓર પડી જા. હું કેવું? હા. એટલે ગાડી હોય વાળા પેલો. આ તો ગાડું નહીં. એટલે રિક્ષા આલે બધા ગાડી નહીં યારી. ચલો કશો. તાણ. પેલી છે ઇનોવા વાળી છે. ઇનોવા છે. આ લે ગડે. એટલે હાલે અરે ગટુજી ગાડી હોય. મને ખબર હતી એ જ બતાવી રહ્યા. આ રે લો. જઈ આ જોઈ લો આ હો. યાર તમને શરમ આવી? આ ગાડી છે. ઓ તારી વાળો તો લોચા મારે એકો બતાવ્યો એકો. હવે જે કે ગાડી હે પાવગે. એ આ બાજુ ગાડી તો હા. એટલે એ એટલે મથુરજી પણ આ condition આવું ગાડી જોવા લઈને આયા તમે આબરૂ કઢાવા યાર યાર હું છો આબરૂ કઢાવું? મારા મનમાં કોઈ પેલી ઇનોવા પણ ઓને લગી રે શરમ આવી. આ રહ્યો ને આ
પણ હું કેવું મારે હે હું કહું આ ત્યાં તો ગાડીનું મારી આબરૂ કઢાય આવું કરાય યાર કન્ડિશન જોઈ લો કઈ યાર કેવી હવા એન્જિન શું આવવાનું જેવી આ ગાડી ના કહેવાય આ તો ભોગા એકો કહેવાય ફરી ગયું ખો આવી ગાડી બતાવે યાર ગાડી તો નહીં ઘેર આ તો જ ગાડી કહેવાય કે ઘેર આ લાકડાનો ઘેર કહેવાય ઓવો યાર, તમે શું ઊંચું કરો યાર આ ચોથો પડે જો ડાયરેક્ટ શું ચોથો બોલ્યા હેડ જ એવી ગાડી પેલી હોમી પડી ને એના ગાડી કહેવાય આમ જુઓ ઓ આ એન્જિન હ બરોબર આ એન્જિન જબરું હે. એન્જિન ગાડી નાખો એટલે હેડમાં મોડો એટલે મથુરજી એટલે હું નતો કેતો યાર એના જેવી ગાડી બતાવી આના કરતા પેલી રિક્ષા હારી હતી હું એક વાત કહું મને ખબર જ હતી કે આ રહ્યું ને ઓની તાકાત નહીં કે ગાડી ચલાવી કારણ મેં તો અગાઉથી જ અંદાજો થઈ જતો અને ઓના 50,000 કહેતા હતા તમે લેડા એન્જિન બતાવો ઓના 50,000 અલ્યા ભાઈ બોલ ને એન્જિન બેન્જિન થયું, તેલ પીવા તારા હંગાત હંગાત તમે ખોટી થયા અને આવી ખોટી જફા મારી ના કરીશ આ ગાડી કેવાય લે ખબર જ હું તો તમને ગાડી તો આવે તો તારો બીજું હું હ? ગાડી ના કેવાય એકુ કેવાય અને મારું ફરેલું મગજ છે વધારે બોલતો ને ગાડી લેવા ગાડી લઈને એ તો જોઈ જવાનું લીધું અમે સમજા જોઈ લીધું અમે ગોડા જેવું લાગે ગાડી મારી જોડે આ હે. ગાડી હું ગાડું, તો આ ગાડું. બીજા લઈ આલી હા મને તો આના ઉપર વિશ્વાસ જ નથી યાર ટાયર બાર જોઈ લો હવે લેવાની હોય તું ટાયર એટલે ટાયર હું જોવા- ના બાપા એટલે આ એવી એકો ગાડી કહેવાય લે આ તો. લઈને આવ્યો તું. આ ગાડું આ ગાડું આબરૂ કહેવાય. જા આખી. હેડ ભાઈ હેડ અને આજ પછી આવો હે ઉલ્લુ બુલ્લુ બનાવતું નહીં ચલ ને કર હેડ અને આવા આવી દલાલી ના કરતા ખોટી ખોટી જો અલ્યા હું તમને ગાડી લઈ આલું છું ટેન્શન લો યાર બીજી છે આપણે હેડો ઈ જઈએ હું બીજી કોના અને એ પાછું જગ્યાએ મેળો? કથાળું બતાવ્યું તો તમે પેલા જોવાનું ના, ના. રાખો નક્કી કરો આ જોવા પછી નતો ગાડી લઈ લેવા યાર. આ તો આવો. જુઓ તમે ફોટા બતાવી તાણ. આ ગાડી છે સ્વિફ્ટ ગાડી છે તમે પોહા જ લેવા ના શિફ્ટે નહીં લેવી હવે તાણે. હવે ગાડી જ નહીં લેવી આપણે નવી સુડાવશે શોરૂમ માં ચલો લ્યો. હેડો આવજો જાઓ ને આપણો આ ગાડી બતાવીને લાજ આવી ને સરવાઈ એવી ગાડી કેમ આ હળી ગયેલો એકો બતાવ હમણાં 50,000 અરે ઘેર તારું મોઢું ઘેર વાળું હજુ ના હું તમને બીજી ગાડી બતાવી દઉં મેં ઓ તમને. યાર આવું ના હોય ગફુરજી આવું ના હોય આવી દલાલીઓ કરો તાણ. એકાની દલાલીઓ કરો ના ના લ્યા મારા યાર કોઈ જોવા જ નહીં યાર લેડો એન્જિન જોઈ લો કઈ અરે તારું એન્જિન તારા લઈ જા. ઠાઠા નાખ્યું દેખાડ તારું એન્જિન તમતાર એન્જિન લગાવીને ફરતા ફરો છો અમાર નહીં અને લેવી ગાડી. જજો દુબઈ બાજુ લઈને ફરવા આ દિલ્હી પોકો હા, દુબઈ બાજુ તો જો પેટ્રોલ લેને પૂરા ઉપર એ હેડજો મથુર અને મોડું થાય યાર મારે. હમ કહા હોતી હમ નઈ ગાડી લેકે આતી એવું કરજો જો મને ખબર નથી આ ભૂખા જેવો ને હું આને લઈને જ ના આવત આ ભોડું હશે એટલા. એનો ભોડા જેવી ગાડી ગાડી વાત બતાવી કહેવાય કે યાર પેલા ગાડું જોવું પડે પછી જોવા લઈને આવે ગ્રાહકને. ના ના બીજી યાર બતાવી દો અને તમને ચોથી આના ઉપર ભરોસો આવી ગયો તો એટલે મારા મનમાં કે એનો ભાઈ રૂપિયા વાળો લાવ્યો છે ગાડી તો આ વેચવાની છે મુજ ખલીફા જેવું તો એનું ભોડું લાગે પૂરો